ઉનાળાની ગરમ બપોર પછી જ્યારે આકાશમાં અચાનક કાળા વાદળો દેખાય છે અને ઠંડો પવન ફૂંકાય છે ત્યારે દરેક વ્યક્તિ રાહત અનુભવે છે. આ ઋતુ પરિવર્તન અને વરસાદનો સંકેત આપે છે. જો કે આ બદલાવ મન માટે જેટલો ખુશનુમા હોય છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેટલો જ સાવચેતી રાખવાનો સમય પણ છે. પણ કેમ આ બદલાતી ઋતુમાં બીમારીનું પ્રમાણ વધે છે? જાણીશું આજના જાણવા જેવુંમાં. નમસ્કાર, આપની સાથે હું છું વિક્રમ. ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન વચ્ચેનો આ ટ્રાન્ઝિશન પીરિયડ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. વધતા ભેજ અને તાપમાનની વધઘટને કારણે વાતાવરણ વાયરસ અને બેક્ટેરિયા માટે ગ્રાઉન્ડ ઝીરો બની જાય છે. તો કેમ આ સમયે બીમાર પડવાનું જોખમ વધે છે એ સમજો. સૌથી પહેલું કારણ મચ્છરોનો ત્રાસ. ગંદકી અને જમા થયેલું પાણી મચ્છરો માટે પ્રજનનનું ઉત્તમ સ્થળ છે, જે મેલેરિયા, ડેન્ગ્યુને નોતરે છે. બીજું છે નબળી ઇમ્યુનિટી. વાતાવરણમાં ફેરફારને લીધે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. અને ત્રીજું છે ખાણીપીણીની ભૂલ. પહેલા વરસાદમાં ભીના થવું અને બહારનું તળેલું ખાવાથી વાયરલ ચેપ અને પેટની બીમારીઓ તરત પકડે છે. આ જ કારણ છે કે ડોક્ટરો આ ઋતુને સૌથી સંવેદનશીલ સમય માને છે. જો આને અવગણવામાં આવે તો નાની બીમારી પણ મોટી સમસ્યા બની શકે છે. હવે સમજો કે આ સમયમાં કયા રોગો સૌથી સામાન્ય છે. ચોમાસાની ઋતુ પહેલા અને શરૂઆતના દિવસોમાં વાયરલ, તાવ અને ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાય છે. ગળામાં ચેપ, ખાંસી, શરદી અને શ્વાસની તકલીફો પણ ઝડપથી વધે છે. આ હવામાન નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ ગંભીર અસર કરી શકે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી અસરગ્રસ્ત થઈ શકે છે. ગંદુ પાણી પીવાથી અને બહારનો ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા અને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. વધુમાં અચાનક વરસાદ પડવાથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે, જે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ખતરનાક રોગોનું કારણ બની શકે છે. લોકો ઘણીવાર શરૂઆતમાં આ લક્ષણોને નાના સમજીને અવગણે છે, પરંતુ આ ભૂલ પછીથી ગંભીર સમસ્યા બની શકે છે. તેથી જો તમને નબળાઈ, ઊંચો તાવ અથવા સતત ઉધરસનો અનુભવ થાય છે, તો તમારે તાત્કાલિક સાવચેતી રાખવી જોઈએ. ત્યારે બીજી ખાસ વાત કે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી. તો આ ઋતુમાં થોડી સામાન્ય સમજ તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે સારી સ્વચ્છતા જાળવવી. મચ્છરોના ઉત્પત્તિને રોકવા માટે ઘરની આસપાસ પાણી ભરાવાનું ટાળો. બહાર વાસી કે ન ખાધેલો ખોરાક ખાવાનું ટાળો અને શક્ય તેટલો તાજો, હળવો ખોરાક ખાવો જોઈએ. મજબૂત રહેવા માટે હાઇડ્રેટેડ રહો અને સારી માત્રામાં ફળો અને શાકભાજી ખાઓ. વધુમાં વરસાદની ઋતુમાં ભીના થયા પછી શરદીથી બચવા માટે તરત જ તમારા કપડાં બદલો. નાના બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી લેવી મહત્વપૂર્ણ છે, કારણ કે તેમની બીમારી સામે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. જો તાવ કે નબળાઈ ચાલુ રહે તો ઘરેલું ઉપચાર પર આધાર રાખવાને બદલે ડોક્ટરની સલાહ લો. આજનો જાણવા જેવુંમાં બસ આટલું જ. વધુ નવા વિષયો સાથે ફરી મળીશું. આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે.